નમસ્કાર ખેડૂત મિત્રો, શેર બજાર ભાવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ પ્લેટફોર્મ પરથી તમને જોવા મળશે ગુજરાતના તમામ એપીએમસી એટલે કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના 100% સાચા ભાવ। આ ચેનલની અંદર જે ખેડૂત મિત્ર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો જોઈએ આજના તાજા બજાર ભાવ। ખેડૂત મિત્રો, અહીંયા આપણે આજે એ વાત કરવાના છીએ કે છેલ્લા 15 દિવસ એટલે કે પખવાડિયાની અંદર અમરેલી માર્કેટ યાર્ડની અંદર કપાસ છેલ્લા 15 દિવસમાં વધઘટ કેટલી જોવા મળી હતી? તે જે હતી મધ્યમ કક્ષાના ભાવ હતા કે એની અંદર મંદી જોવા મળી હતી? આ ત્રણેયની સરેરાશ જે ભાવ છે એટલે કે એની એવરેજ, એ સરેરાશ ભાવ કેવા જોવા મળ્યા હતા તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છે। સૌપ્રથમ વાત કરીએ આપણે તો 31 જુલાઈના રોજ કપાસનો ભાવ છે નીચા ભાવ તરીકે 1005 અને ઊંચા ભાવ તરીકે 1975 બોલાયો હતો। અને એવરેજની વાત કરીએ તો 1875 ની અંદર મોટા ભાગના વહીવટો થયેલા હતા એટલે કે એની સરેરાશ ભાવ જોવા મળે છે। 6 ઓગસ્ટના રોજ વાત કરીએ તો કપાસ છે 870 થી 1975 નો ભાવ જોવા મળ્યો હતો અને સરેરાશ એવરેજ ભાવ છે 1890 જોવા મળે છે। 8 ઓગસ્ટની વાત કરીએ તો કપાસનો ભાવ છે એ નીચા ભાવ તરીકે 830 અને ઊંચા ભાવ તરીકે 1975 બોલાયો હતો એટલે કે 830 થી 1975 અને એમાં સરેરાશ ભાવ જોઈએ તો મોટાભાગનો કપાસ છે સારી ક્વોલિટી અને મધ્યમ ક્વોલિટી 1915 ની એવરેજ જોવા મળે છે એટલે કે આ દિવસે થોડું સારું વાતાવરણ એની અંદર જોવા મળ્યું હતું। 13 ઓગસ્ટના રોજ વાત કરીએ તો કપાસનો ભાવ 1010 થી લઈને 1990 સુધીનો જોવા મળ્યો હતો અને એની સરેરાશ ભાવની વાત કરીએ એવરેજ કિંમત તો 1890 ની જોવા મળે છે। ખેડૂત મિત્રો, આ વાત ઉપરથી ને છેલ્લા 15 દિવસના પખવાડિયાના જે ભાવો છે એની વાત ઉપરથી આપને એવું જાણવા મળે છે તો એવું તારણ કાઢી શકાય કે મોટા ભાગનો કપાસ છે છેલ્લા 15 દિવસની અંદર 1875 થી લઈ અને 1915 સુધી જોવા મળ્યો હતો એટલે કે ભાવો છે એ ખૂબ જ સ્થિર અને સારા જોવા મળ્યા હતા। બહુ લાંબી વધઘટ નહીં અને બહુ મંદીનો પણ માહોલ જોવા મળ્યો નથી। ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ફરી મળીએ આવા જ વિડીયો સાથે, આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, જય કિસાન।